નમસ્કાર, એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। આજે વાત કરીશું રાજનીતિના ચાણક્ય શરદ પવાર વિશે, કારણ કે શરદ પવાર એક આજે બુક લોન્ચિંગના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેમને આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા અને કાર્યક્રમની પૂર્ણાહુતિ પહેલા શરદ પવારે જે બોમ્બ ફેંક્યો છે તે રાજકીય વિશ્લેષક પણ આખરે ચર્ચા કરી રહ્યા છે કે આખરે આની પાછળ શું તર્ક છે, શરદ પવારનો આખરે શું પ્લાન છે, તેના વિશે ચર્ચા થઈ રહી છે। જી હા, શરદ પવારે એનસીપીમાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। આ એ જ પાર્ટી છે કે જેમણે કોંગ્રેસથી અલગ થઈને 1999માં બનાવી હતી। ઘણા વર્ષોથી તે આ પાર્ટીમાં પોતે સર્વે સર્વા હતા, પરંતુ આજે તેમણે કહ્યું છે કે હું હવે આ પદ પરથી રાજીનામું આપું છું। જો કે 27 વર્ષની ઉંમરથી તેમણે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી। આ ઉંમરે જ તેઓ ધારાસભ્ય બની ચૂક્યા હતા અને ઘણા વર્ષોથી તે રાજનીતિમાં, રાષ્ટ્રીય લેવલની રાજનીતિમાં અને મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ ખૂબ જ સક્રિય રહ્યા છે। રક્ષામંત્રી રહી ચૂક્યા છે, કૃષિ મંત્રી રહી ચૂક્યા છે। તેવામાં આજે તેમણે આખરે આ પગલું કેમ ભર્યું તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે। આજે જ્યારે બુક લોન્ચિંગનો કાર્યક્રમ હતો તેમાં તમામ જે મોટા નેતાઓ છે, છગન ભુજબળ હોય કે પછી જયંત પાટીલ હોય, અજીત પવાર, તેમની દીકરી છે સુપ્રિયા સુલે, તે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને કાર્યક્રમની પૂર્ણાહુતિ પહેલા તેમણે રાજીનામાની જાહેરાત કરી અને આ રાજીનામું એવું હતું કે કોઈના દબાણમાં નહીં, કોઈની સાથે વાતચીત દરમિયાન નહીં, પરંતુ તે પોતે જાતે લખીને આવ્યા હતા અને રાજીનામું તેમણે તમામની સમક્ષ તેમણે વાંચીને સંભળાવ્યું હતું કે હું આખરે કયા કારણસર રાજીનામું આપવા જઈ રહ્યો છું। તેમણે કહ્યું કે મારા સાથીઓ, હું એનસીપીના પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છું, પરંતુ સામાજિક જીવનમાંથી હું નિવૃત્તિ લઈ રહ્યો નથી। સતત મુસાફરી એ મારા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે। હું જાહેર સભા અને કાર્યક્રમમાં ભાગ લેવાનું ચાલુ રાખીશ। હું પુણે, બારામતી, મુંબઈ, દિલ્હી કે પછી ભારતના કોઈ પણ ભાગમાં હોઉં, પણ હંમેશાની જેમ તમારા બધા માટે હાજર રહીશ। હું લોકોની સમસ્યા હલ કરવા માટે દરેક સમયે કામ પણ કરીશ અને લોકોનો પ્રેમ, વિશ્વાસ મારો શ્વાસ છે। હું જનતા સાથે હતો અને છેલ્લા શ્વાસ સુધી જનતા સાથે રહીશ। તો આપણે લોકો મળતા રહીશું। આભાર। આ નોટ સાથે શરદ પવારે આજે રાજીનામાની જાહેરાત કરી, પરંતુ જેવું શરદ પવારે પોતાનું રાજીનામું વાંચ્યું ત્યારબાદ ત્યાં ભાવુક માહોલ સર્જાયો હતો। કેટલાક એનસીપીના દિગ્ગજ નેતા છે તે રડવા લાગ્યા હતા। પ્રફુલ્લ પટેલ તો હાથ જોડીને જાણે કે ભિક્ષા માંગવાની મુદ્રામાં હોય તે પ્રમાણે કહ્યું કે શરદ પવાર તમે આવું ન કરો। જયંત પાટીલ પોતે રડવા લાગ્યા હતા અને પછી શરદ પવારે કહ્યું કે તમે એક સમિતિ બનાવો અને પછી આગળ વધો, આપણે જોઈશું આગળ શું કરવાનું છે। જો કે હવે શરદ પવારે આ પગલું લીધું છે તે આખો ખેલ સમજવો પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે શરદ પવાર કોઈ પણ બાબતનું જે પગલું લેશે તે વિચાર્યા વગર કરતા નથી, કારણ કે તેમની સાથે જે એનસીપી બનાવનાર છે તારિક અનવર, તેમનું પણ નિવેદન છે તે ખૂબ જ રસપ્રદ છે, તે જાણવા જેવું છે। હાલ તો તારિક અનવર અત્યારે કોંગ્રેસમાં છે, પરંતુ તેમણે કહ્યું છે કે ભવિષ્ય માટેનો તેમનો કોઈ પ્લાન હશે, શરદ પવાર વિચાર્યા વગર કંઈ જ કરતા નથી, તેવું તેમનું નિવેદન આવ્યું છે। એટલે રાજનીતિમાં શરદ પવાર છે તે ફેરબદલ માટે ખૂબ જ જાણીતા છે। તેઓ જે પગલાં લેતા હોય છે તેની પાછળ કોઈના કોઈ તર્ક રહેતો હોય છે। તેવામાં આખરે આની પાછળ શું તર્ક છે, શું એક ગેમ પ્લાન ચાલી રહ્યો છે શરદ પવારના મનમાં, તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે। તેના માટે પાછળ જવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આજથી 15-20 દિવસ પહેલા તેમના જ દીકરી છે સુપ્રિયા સુલે, તેમણે ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું હતું। 17 એપ્રિલે સુપ્રિયા સુલે કહ્યું હતું કે મહારાષ્ટ્રની રાજનીતિમાં 2 મોટા ધમાકા થવાના છે। તેમણે આ નિવેદન આપ્યું હતું 17 એપ્રિલે અને જોઈ રહ્યા છો કે અત્યારે 15-16 દિવસ બાદ મોટો ધમાકો થયો છે મહારાષ્ટ્રની રાજનીતિમાં અને 15 દિવસ બાદ આ વિસ્ફોટ થયો છે। અને મહત્વની બાબત એ છે કે અહીંયા મહારાષ્ટ્રમાં જે મહાવિકાસ અઘાડી છે, એનસીપી, કોંગ્રેસ અને શિવસેના, એટલે ઉદ્ધવ ઠાકરે જૂથની જે શિવસેના છે તેમની વચ્ચેનો આ ગઠબંધન છે, તેમાં પણ કેટલાક પેચ ફસાયેલા છે। જો કે સુપ્રિયા સુલેના 17 એપ્રિલના આ નિવેદન બાદ 2 દિવસ બાદ એટલે કે 18 એપ્રિલે અજીત પવાર એકાએક તે સક્રિય થઈ ગયા હતા અને એવા સમાચાર આવ્યા કે તે પોતાના પક્ષના ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છે, તેવા સમાચારો પણ વહેતા થયા અને સંજય રાઉત અને અજીત પવાર વચ્ચે કેટલીક ટિપ્પણીઓ પણ થઈ હતી। જો કે ત્યારબાદ એવા પ્રવાહ બદલાતા રહ્યા કે અજીત પવાર છે તેમણે પોતાનું જે ટ્વિટર હેન્ડલ છે તેમાંથી પોતાનું એનસીપી તરીકેનું જે બાયો છે તેમાંથી તેમણે નામ પણ હટાવ્યું હતું, એનસીપીનો સિમ્બોલ પણ તેમણે હટાવ્યું અને પછી ત્યારબાદ અજીત પવારે પોતે એવું નિવેદન આપ્યું કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ મુખ્યમંત્રી પણ બનવા માંગે છે। આ પ્રકારનું નિવેદન અજીત પવારે આપ્યું હતું। સાથે સાથે અંતમાં
30 એપ્રિલના રોજ શરદ પવારે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેવું કહ્યું હતું કે આજે અમે ભલે MVA એટલે કે મહાવિકાસ અઘાડીનો હિસ્સો છીએ અને કામ કરવાની ઈચ્છા વ્યક્ત પણ કરીએ છીએ, પણ ઈચ્છાથી કામ થતું નથી. સીટોની વહેંચણી થવી પણ જરૂરી છે. આ નિવેદન શરદ પવારે 30 એપ્રિલના રોજ આપ્યું હતું. પછી ત્યારબાદ તેમણે લીપાપોતી કરી હતી, પરંતુ આ નિવેદન આપ્યું હતું તેનાથી ચોક્કસથી એક સંકેત જાય છે. તેવામાં શરદ પવારનું આજનું આજે રાજીનામું છે તેનાથી કોંગ્રેસ પણ પરેશાન છે, NCP પણ પરેશાન છે અને સાથે સાથે જે એકનાથ શિંદેનું શિવસેના જૂથ છે તે પણ પરેશાન છે. સવાલ એ છે કે શું અજીત પવાર જે પાવર બતાવી રહ્યા હતા, શું તેને દબાવવા માટે આ પ્રમાણે શરદ પવારે આ પ્રમાણનો દાવ ખેલ્યો છે કે આજે પણ NCP છે તે મારી મુઠ્ઠીમાં છે, કે પછી અજીત પવાર માટે જ એક રસ્તો ખોલી આપ્યો છે. એટલે એવું બતાવી શકાય કે અજીત પવાર જો આગામી સમયમાં કોઈ નિર્ણય કરે અથવા તો પાર્ટી તરફથી કોઈ નિર્ણય લેવાય તો પછી શરદ પવાર કહી શકે આ તો કે પાર્ટીનો નિર્ણય હતો, હું તો હવે પાર્ટીથી દૂર થઈ ગયો છું. બીજી બાજુ એકનાથ શિંદે પણ અત્યારે ચિંતામાં એટલા માટે છે કારણ કે મહારાષ્ટ્રમાં ભાજપનું જૂથ છે અને NCP માફ કરશો શિવસેનાનું જે એકનાથ શિંદેનું જૂથ છે તેમની વચ્ચે પણ અણબનાવ થતા રહે છે. BMCની ચૂંટણી હજી સુધી અહીંયા જાહેર થઈ નથી. તેવામાં ચર્ચા એ પણ છે કે શું કોઈ નવા સમીકરણ બદલાય, કારણ કે જે ધારાસભ્યો તૂટ્યા છે શિવસેનાના તે અંગે આગામી સમયમાં ચુકાદો પણ આવી શકે છે. તેવામાં સરકાર બનાવવા માટે શું ભાજપ અને NCPનું ગઠબંધન થશે? તેવામાં એકનાથ શિંદેનું જૂથ છે શું તે પણ બાજુમાં રહી જશે? સવાલ કોંગ્રેસનો પણ છે કે જો શરદ પવાર ભાજપ સાથે જોડાઈ જાય તો પછી અહીંયા કોંગ્રેસનું શું થાય તે પણ સવાલ અહીંયા ચર્ચાઈ રહ્યો છે. એટલે કે કોંગ્રેસ પણ ચિંતામાં છે, એકનાથ શિંદે પણ અહીંયા અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે. જોવાનું રહેશે કે આખરે શરદ પવારની આ રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે અને આ પગલા પાછળ તેમની શું ચાલ છે, તેમનો શું તર્ક છે. અજીત પવારે આજે આખી બેઠક મળ્યા બાદ બહાર આવીને નિવેદન એ પણ આપ્યું હતું કે શરદ પવારે 3 દિવસનો સમય પણ લીધો છે. જી હા, શરદ પવારે કહ્યું છે કે આજે જે આખી ચર્ચા થઈ છે, મેં જે જાહેરાત કરી છે તેના પર હવે હું 2 થી 3 દિવસ હું સમય લઈશ અને ત્યારબાદ મારો અંતિમ નિર્ણય પણ જણાવીશ. તેવામાં મહત્વની બાબત એ પણ છે કે સુપ્રિયા સુલે એવું કહ્યું હતું કે આગામી 15 દિવસમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં 2 ધડાકા થવાના છે. એક ધડાકો આજે થઈ ચૂક્યો છે, તેવામાં આવનારા દિવસોમાં બીજો ધડાકો શું થશે તેના પર પણ નજર રહેશે. તો આવી જે રસપ્રદ માહિતી સાથે આપ અમારી સાથે ABP અસ્મિતાના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોતા રહું, આવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ. મને રજા આપશો. નમસ્કાર.